નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. જો તમે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના બોર્ડની પરીક્ષા માટે 2024ની બોર્ડની પરીક્ષા માટેના ખૂબ જ મહત્વના એટલે કે આઈએમપી પ્રશ્નો શોધી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જી હા વિદ્યાર્થી મિત્રો, ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે, જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયા છે અથવા પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે એવા પ્રશ્નો લઈને આપણે આવી ગયા છે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યો છો. આ ટોપ 10 પ્રશ્નોની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. જેથી તમે વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જે પ્રમાણે સામાજિક વિજ્ઞાનના બોર્ડની પરીક્ષામાં 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાના ટોપ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો એનો પહેલો જે ક્વેશ્ચન જે છે, ભારતના વારસા અને ભારતમાં આવેલી પ્રજાઓ વિશે સમજાવો. જી હા વિદ્યાર્થીઓ મિત્રો, આ ક્વેશ્ચન જે છે આપણને અલગ રીતે પણ પૂછે છે કે ભારતના વારસા કેટલા છે અને કયા કયા એ પણ સમજાવો. અથવા તો ભારતમાં કેટલી પ્રજાઓ આવેલી છે, કઈ કઈ પ્રજાઓ આવેલી છે, કોઈ એક પ્રજા વિશે સમજાવો. એ પ્રકારે પણ આ ક્વેશ્ચન આવી શકે છે. એના પછી જે બીજો ક્વેશ્ચન જે છે આપણી સ્ક્રીન પર, મોહેંજો-દડોના નગર રચના અને રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને આ 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અથવા 2-2 માર્ક્સના કરીને નગર રચના ખાલી અથવા તો રસ્તાઓ ખાલી એ પણ તમને પૂછાઈ શકે છે. આ પણ ખૂબ જ સરસ મુદ્દાસર તમને આની અંદર આન્સર આપેલા છે, તમે જોઈ શકો છો. ત્રીજો ક્વેશ્ચન જે છે, ટૂંક નોંધ ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર. જેટલા પણ જે ચારે ચાર શાસ્ત્ર જે છે એ ચારે ચાર શાસ્ત્રની ખૂબ સરસ એવી ટૂંક નોંધ અથવા તમે કહો કે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્ર સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. આવી રીતે પણ ક્વેશ્ચન આવી શકે છે. એના પછી જે છે રસાયણશાસ્ત્ર, એના પણ ટૂંક નોંધ પણ પૂછાઈ શકે છે. અને વિધાન સમજાવો, પ્રયોગાત્મક વિજ્ઞાન છે રસાયણશાસ્ત્ર, એ પણ આવી શકે છે. 2-2 માર્ક્સમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. આની અંદરથી એમસીક્યુ પણ આવી શકે છે. આખો જો આપણે આ મુદ્દા વાઇઝ જો આપણે એને યાદ કરીએ તો આપણને એમસીક્યુ છે અથવા 2 માર્ક્સના ક્વેશ્ચન જે છે અથવા તો 4 માર્ક્સના ક્વેશ્ચન પણ જો પૂછવા હોય તો પૂછી શકે છે. જેમ કે ખગોળશાસ્ત્ર એક સૌથી પ્રાચીન શાસ્ત્ર છે, તો આવી રીતે ક્વેશ્ચન આવી શકે એમસીક્યુની અંદર કે ભારતનું સૌથી જે પ્રાચીન શાસ્ત્ર કયું છે, તો આપણે કહી શકીએ કે ખગોળશાસ્ત્ર છે. આવી રીતે આની અંદર એમસીક્યુમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. ચોથો જે પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં વૈદિક વિદ્યા અને શૈલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન જોતા પહેલા આપણે સૌથી પહેલા કઈ રીતે આ બધી જે પીડીએફ છે તમે જોઈ શકો છો, આખી જે પીડીએફ છે એને પીડીએફને કઈ રીતે તમે ડાઉનલોડ કરવી એને પણ આપણે જોઈ લઈએ. તો એના માટે તમારે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર પર આવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરને શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો પ્લે સ્ટોર પર આવ્યા પછી નીચે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે. સર્ચ બટન પર ટેપ કર્યા પછી તમારે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM સ્ટાન્ડર્ડ 10 આ લખવાનું રહેશે. એ લખશો તો એટલે તરત તમારી સામે આ એપ્લિકેશન આવી જશે. આ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, મેં ઓલરેડી આને ઇન્સ્ટોલ કરેલી છે એટલે મારે અહીં ઓપનનો સિમ્બોલ આવે છે. તમારે ઇન્સ્ટોલ કર્યા પછી આને ઓપન કરવાની રહેશે. ઓપન કરતાં જ મારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવે છે, તમે જોઈ શકો છો. અહીં જો તમારું ઓલરેડી એકાઉન્ટ હોય તો અહીં તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખવાનું રહેશે. જો તમારું ઓલરેડી એકાઉન્ટ નથી આ એપ્લિકેશનમાં તો તમારે અહીં ડોન્ટ હેવ એન એકાઉન્ટ સાઇન ઇન કરવો અને સાઇન અપ કરવું પડશે. સાઇન અપ કરશો તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, ફોન નંબર અને પાસવર્ડ નાખવાનું રહેશે. આ નાખ્યા પછી તમારે સાઇન અપ કરવાનું રહેશે. મારું ઓલરેડી એકાઉન્ટ છે તો હું આને સાઇન ઇન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ એપ્લિકેશનની અંદર સાઇન ઇન કરી દીધું છે. સાઇન ઇન કરતાં મારા સામે કંઈક આવું ઇન્ટરફેસ આવે છે, જેની અંદર એક્સરસાઇઝ, આઈએમપી ક્વેશ્ચન, બોર્ડ એક્ઝામ સાયન્સ, આઈએમપી સ્ટડી મટીરિયલ, લાસ્ટ યર પેપર સોલ્યુશન અને પેપર સોલ્યુશન 2025 જેવા મોડ્યુલ્સ મને જોવા મળે છે. અત્યારે આપણે બોર્ડ એક્ઝામ આઈએમપી સ્ટડી મટીરિયલ છે એને ક્લિક કરીશું. ક્લિક કરતા જ આપણી સામે કંઈક સોશિયલ સાયન્સ ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે પહેલી પીડીએફ છે એને આપણે ઓપન કરીશું. ઓપન કરતા જ વિદ્યાર્થીઓ મારી સામે અત્યારે બોર્ડ એક્ઝામના આઈએમપી ટોપ 10 સાયન્સના જે આઈએમપી છે, સોશિયલ સાયન્સના આઈએમપી છે, સામાજિક જ્ઞાનના, એ મારી સામે આવી ગયા છે. તમે જોઈ શકો છો ભારતનો વારસો, ભારતમાં આવેલી પ્રજાઓ વિશે સમજ, ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન જે છે એ મારી સામે આવી ગયા છે. તમે આને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એ સિવાય પણ આ એપ્લિકેશનની અંદર ઘણી બધી વસ્તુઓ છે. આપણે થોડું આને જોઈએ. અત્યારે હું આને બેક કરું છું. આઈએમપી એસે અથવા આઈએમપી સાયન્સના ક્વેશ્ચન જોતા હોય, સાયન્સના
પછી આકૃતિ જે છે સાયન્સની શોર્ટ નોટ છે. એ સિવાય આઈએમપી ક્વેશ્ચન જે છે હિન્દી વિષયના, મેથ્સના, સાયન્સના, સોશિયલ સાયન્સના, ગુજરાતી વિષયના દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન એ પણ ચેપ્ટર વાઇઝ આની અંદર તમને આપેલા છે. એ સિવાય ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન જે છે એ પણ આની અંદર તમને આપેલા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ એપ્લિકેશન જે કહેવાય એ આ જ એપ્લિકેશન છે. હું બધા બાળકોને આ રિકમેન્ડ કરું છું કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો. આના ઉપયોગથી તમે 2026ની બોર્ડની પરીક્ષામાં સારા એવા માર્ક્સથી પાસ થશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે કઈ રીતે તમે આ સામાજિક વિજ્ઞાનના ટોપ 10 મોસ્ટ ટાઈમથી જે પ્રશ્નો છે 2026ની બોર્ડની પરીક્ષા પૂછવા માટેના એ પ્રશ્નોને તમે જોઈ શકો છો. એ સિવાય તમે બીજા કયા ટોપ 10 પ્રશ્નો જે છે, કયા વિષયના જે પ્રશ્નો છે જોઈતા હોય, જેમ કે આની અંદર તમને અંગ્રેજીના છે, હજી વિજ્ઞાનના છે અને સામાજિક વિજ્ઞાનના છે. એ સિવાય બીજા કયા વિષયના ટોપ 10 ક્વેશ્ચન જોઈએ છે એને તમે કોમેન્ટમાં નામ કરીને મને જણાવશો. તો નેક્સ્ટ વિડીયો આપણે એના પર બનાવીશું. જો વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા એક્ઝામ ઓરિએન્ટેડ વિડીયો જે છે, બોર્ડ ફોકસ વિડીયો જે છે એ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય.